હેલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. ધોરણ 10 એમાં આંકડા શાસ્ત્રોના મોસ્ટ આઈએમપી ચેપ્ટરની સિરીઝ હાલે છે. કેવા તો કે મોસ્ટ આઈએમપી એમાં મોસ્ટ આઈએમપી ની સિરીઝમાં આપણે લગભગ આ 3 કે 4 ગુણના દાખલામાં કેટલો હતો કે 10મા નંબરનો દાખલો. ઈ પેલા જાવું હોય ને નીકળી જાવ. અહીંયા કાંઈ આના ઉપર રોટલો નથી, એટલું યાદ રાખ. પેલા જ કહું હું નીકળી જાઉં. નહીં તો લ્યો ને તો આખો કોન્સેપ્ટ કે આખો દાખલો જે હાથમાં લીધો ને ક્લિયર ન થાય ને ત્યાં લગીને જાવ ને તો તમને મારા બાપા જોવે વિડીયો. એટલે કમલેશ વિડા કે આંકડા શાસ્ત્ર એમાં 3-4 માર્કના દાખલા છે. એમાં મોસ્ટ વેરી કે આ જે કરાવું ને એની બારે નહીં જાય. એની રાઇટિંગમાં આપું જો જાય ને તો તમારું માથું આપણું ચપ્પલ નોટ. એમાં કોઈ જાતનો ડાઉટ જ નથી. હવે સ્વીટ એટલે પ્રેક્ટિસ કરશું, વારંવાર પ્રેક્ટિસ કરશું. તમે એટલે પ્રેક્ટિસ એટલીસ્ટ કરી લો કે જેથી કરીને તમારા બાપાને તમારી યારે પ્રેક્ટિસ ન કરવી પડે. ઓકે માઈ લો. આંકડા શાસ્ત્રો ધોરણ 10 એમાં મોસ્ટ આઈએમપી દાખલા 3 અને 4 માર્કમાં એમાંના દાખલા છે એ આપણે દાખલા જોવાના છે. ઓકે સ્વીટ એમાં બહુલકના દાખલા આપણે કરીએ. બહુલક એટલે કે એનો લોગો હું તો કે ઝેડ વાળા દાખલા કરીએ છીએ. હવે બહુલકમાં જોવાનું હું સ્વીટ ખાસ ધ્યાન રાખજો. આંખ, કાન, નાક બધું ખુલ્લું રાખીએ. ક્યારેય હું કાનનું ન કહેતો. કાનની જગ્યાએ તમારે શબ્દ રમત કરી લેવાનું. જેનું કહેતો એ ખુલ્લું ન રહે, એ ચોંટાડવાની. હવે જો બહુલક હોય ને સ્વીટ એમાં હું પકડવાનું તો કે આવૃત્તિમાં જોવાનું. શું સ્વીટી? આવૃત્તિમાં વધારે આવૃત્તિ હોય ને એ બહુલકમાં ખાલી હું જોતા આવડવું જોઈએ. વધારે આવૃત્તિ હોય ને એ જોવાનું થાય. વધારે આવૃત્તિ મતલબ જો બહુલક હોય તો એમાં કેટલી રકમમાં 2 કોલમ આપેલી હોય સ્વીટા. એક વર્ગની આપેલી હોય અને એની બાજુમાં આવૃત્તિ ઉપર નીચે આપેલી હોય શકે અથવા આજુબાજુમાં કે સાઈડમાં આપેલી હોય શકે. એટલે કેટલી 2 લાઈન હોય રકમમાં. કેટલી સ્વીટ કે સમ બહુલકનું હોય એટલે રકમમાં કેટલી 2 લાઈનો આપેલી હોય. એક વર્ગવાળી હોય અને બીજી કઈ હોય સ્વીટ તો કે બીજી આવૃત્તિ વાળી હોય. અહીંયા સુધી ક્લિયર. આ 2 લાઈન હોય વર્ગ અને આવૃત્તિ. હવે આવૃત્તિ વાળી લાઈન પકડી લેવાની. એની પકડીને જાલી કે વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિ વાળી લાઈનમાં જ્યાં વધારે આવૃત્તિ હોય ને એને પકડવું. સમજાઈ ગયું સ્વીટ? પેલા 2 લાઈન હોય ને ઈ ખબર હોવી જોઈએ આપણને કે બહુલકના દાખલામાં કેટલી લાઈન હોય સ્વીટ? તો કે બહુલકના દાખલામાં 2 લાઈન હોય રકમમાં. એક વર્ગ હોય અને બીજી આવૃત્તિ. ખબર? એમાં વધારે આવૃત્તિ વાળું પકડી લેવાનું. એના ઉપરથી 5 વસ્તુ મેળવવાની. F0, F1, F2, H અને L. F0 મેળવવું હાવ ઈઝી. ખબર? F1 મેળવવું એનાથી ઈઝી. F2 મેળવવું હોય તો એનાથી ઈઝી. H મેળવવું હોય તો એનાથી ઈઝી. અને છેલ્લે L એટલે અધોસીમા બિંદુ ઈ મેળવવું હોય તો એનાથી ઈઝી. બહુલકના દાખલામાં કેટલી 5 વસ્તુ આવે. કઈ 5? F0, F1, F2, H અને L. આ 5 વસ્તુ તમને ગોતતા આવડે ને એટલે બહુલકનો દાખલો ઈઝીલી આવડે. સમજી ગયું? ઈઝીલી મતલબ સ્મૂથલી આ 5 વસ્તુ ગોતતા આવડે. F0, F1, F2, H અને L. હવે આ 5 ગોતવામાં કઈ રામાયણ નથી માયલો. આ 5 વસ્તુ ગોતવામાં કોઈ જાતની રામાયણ નથી કે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. કારણ કે આમાંથી તમને વધારે આવૃત્તિ જોતા આવડે એટલે એ 5 વસ્તુ જોતા આવડે. કેમાં? તો કે રકમમાં. હવે જો આમાં 4 હે, 18 હે, 9 હે, 7 હે, 6 હે, 3 હે, 1 હે ને 1 છે. તો હવે સ્વીટ આમાં સૌથી વધારે આવૃત્તિ ક્યાં આવી? તો કે 4, 18, 9, 7, 6, 3, 1 ને 1. તો કે સૌથી વધારે આવૃત્તિ છે 18. એટલું તો જોતા આવડે માય લો. અહીંયા સુધી બધું ક્લિયર. આટલું તમારા કાનમાં ઉતરી ગયું. કાનનું નથી કે કમ્પ્લીટ સ્વીટ. હવે ખાસ ધ્યાન રાખજો શું કરવાનું ને. અહીંયા ખાસ ધ્યાન રાખજો શું કરવાનું ને. સૌથી પહેલા હું લખવાનું તો કે F0, F1, F2 પછી
એચ ને એલ આટલી વસ્તુ લખી લેવાની. બહુલકના દાખલામાં એટલી વસ્તુ આવે એટલે એટલી વસ્તુ લખી લેવાની. F0, F1, F2, H અને L. હવે આમાં H અને L બે શું થાય ને ઈ શોધવાનું લખવાનું છે, બાકી બધું એમને આવડી જાય. સૌથી પહેલા હું તો કે F0, પછી F1, પછી F2, પછી H અને પછી L. આટલી વસ્તુ હોય સ્વીટા. હવે જો આ ત્રણ વસ્તુ હોય ને એ ક્યાંથી પકડવાની તો કે વધારે આવૃત્તિ. વધારે આવૃત્તિ કેટલી છે સ્વીટી તો કે વધારે આવૃત્તિ 18. તો કે વધારે આવૃત્તિ હોય ને એને F1 માં મૂકવાનું. તો કે 18 કેની સામે આવે F1. એની ઉપર હોય ને એને F0 કહેવાય. તો કે 18 ની ઉપર કેટલા છે 4. એની નીચે હોય ને એને F2 કહેવાય. તો કે 18 ની નીચે કેટલા છે 9. H મતલબ વર્ગ લંબાઈ. બધા વર્ગમાં કેટલી વર્ગ લંબાઈ છે તો કે 18 ની સામે 4 થી 5000 વર્ગ આપેલો છે. કેટલો સ્વીટ 4 થી 5000. તો અહીંયા ધ્યાન રાખજો 4 થી 5000. હવે 5000 માંથી 4000 જાય તો સ્વીટી કેટલા વધે 1000. તો અહીંયા લખ્યા વર્ગ લંબાઈ કેટલી 1000. L એટલે અધોસીમા બિંદુ. કે વધારે આવૃત્તિ હોય એની સામે જે વર્ગ હોય તો કે વધારે આવૃત્તિ 18 છે, એની સામે વર્ગ છે 4 થી 5000. તો કે 4 થી 5000 માં આલી સાઈડ નું જે હોય ને નાનું એને શું કહેવાય અધોસીમા બિંદુ. એ કેટલી છે તો કે 4000. તો અહીંયા લખ્યું 4000. આટલું કમ્પ્લીટ. આ 5 વસ્તુ શોધતા આવડી ગઈ. કેમ શોધાય? ઈઝી દાખલો છે એવું બધું કઈ છે નહીં. સમજાઈ ગયું સ્વીટર? કે આમાં શું કરવાનું તો કે પેલા F0, F1, F2, H ને L આટલું મૂકી દેવાનું. હવે જો આમાં વધારે આવૃત્તિ હોય, આ દાખલામાં વધારે આવૃત્તિ 18 છે તો કે 18 ની ઉપર હોય એને 0 માં જવાનું. 18 ની ઉપર 4 છે તો 4 ને 0 માં. 18 પોતે એને 1 માં રાખવાનું. એની નીચે હોય એને F2 માં રાખવાનું. H એટલે વર્ગમાં ગાળો. જો આ 3 થી 4000, 4 થી 5000, 5 થી 6000, 6 થી 7000, 7 થી 8000, 8 થી 9000 એવી રીતના કેટલાનો વધારો થાય સ્વીટહાર્ટ તો કે 1000 નો વધારો થાય એટલે વર્ગ લંબાઈ કેટલી 1000. હવે આ 4000 ક્યાંથી લેવાનો તો કે વધારે આવૃત્તિ હોય ને, વધારે આવૃત્તિ કેટલી છે આ દાખલામાં સ્વીટી તો કે વધારે આવૃત્તિ છે 18. 18 ની સામે કયો વર્ગ છે 4 થી 5000. તો 4 થી 5000 માં જે નાનું હોય ને એને કહેવાય L. L મતલબ અધોસીમા બિંદુ. L ફોર કમ્પ્લીટ. હવે શું કરવાનું તો કે આ 5 વસ્તુ મળી ગઈ. બહુલકમાં કેટલી 1, 2, 3, 4 અને 5 વસ્તુ જોઈ તો 5 વસ્તુ મળી ગઈ. તો મળી ગઈ એટલે બહુલકનો લોગો મારવાનો આ છે બરાબર L વત્તા ઉપર કેટલા આવે 10 આવે. તો કે F1 માઇનસ F0. તો આ F1 માઇનસ F0 નીચે કેટલા 102. તો કે આ 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. નીચે 102 એટલે આ 1 0 ને 2 આગળ લટકાણા 2. હવે કિંમત ફિલ કરી દો એટલે થઈ ગયું. L ની જગ્યાએ કેટલા સ્વીટહાર્ટ તો કે L ની જગ્યાએ આ જે જવાબ આવ્યો ને કેટલો હોય 4000. તો અહીંયા L ની જગ્યાએ આપણે ભરી દેવાના 4000 વત્તા F1. તો F1 કેટલા છે સ્વીટહાર્ટ 18. તો અહીંયા F1 ની જગ્યાએ 18 ઓછા F0. F0 કેટલા છે મારી લાવું 4. તો અહીંયા કેટલા લખવાના 4. બે કૌંસમાં F1 18, F0 4 અને F2 એ કેટલા છે સ્વીટહાર્ટ 9. તો અહીંયા કેટલા લખવાના 9 અને H એટલે ગાળો કેટલો છે સ્વીટી તો કે 1000. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે 4000 એમનો આ કેટલા 4000 એમનો પ્લસ આ 18 માંથી 4 જાય તો કેટલા વધે મારી લઉં 18 માંથી 4 જાય તો 14. આ બેનો શું થાય તો કે કાઉન્સ હોય એટલે હંમેશા ગુણાકાર થાય. 18 દુ 36 ઓછા આ 2 માઇનસ માઇનસ પ્લસ 9 ને 4 13. સરવાળો થાય. આ બહુલકના દાખલામાં આ છેલ્લી બે રકમ હોય ને એનો હંમેશા સરવાળો જ થાય પણ જવાબ માઇનસમાં આવશે. એટલું યાદ રાખવાનું. સમજાય સ્વીટહાર્ટ? તમે ના રાખવાની વસ્તુ યાદ રાખી શકશો તો આ ઈઝીલી રહેવું છે કમ્પ્લીટ. આ ગુણ્યા 1000. હવે જો ખાસ ધ્યાન રાખજો આ પાછું લખું કે 4000 વત્તા 14 એના છેદમાં 36 ઓછા 13 ગુણ્યા 1000. તો કે 4000 વત્તા 14 એના છેદમાં 36 ઓછા 13 ગુણ્યા 1000. અહીંયા સુધી કમ્પ્લીટ સ્પીડ. હવે જો 4000 એમનો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 4000 એમનો આ ઉપરનો શું થાય તો કે ગુણાકાર થાય. 14 ગુણ્યા 1000 એટલે કેટલા થાય 14,000.
છેદમાં 36 માંથી 13 જાય તો 23. હવે 4000 વત્તા આ 14000 ભેગા કરવાના 23. જો મોઢે આવડતું હોય તો કરી લેવાના. 23 6 138. બે વૈધા ઉપરથી આવ્યા 0, ભાગના એટલે 0 ઉપરથી આવ્યા 0. 23 7 161, 23 8 184. કેટલા 16 વૈધા, ભાગના એટલે પોઈન્ટ ને 23 6 એટલે કેટલા 608.6 આવશે. તો કે 4000 વત્તા 608.6. હવે આ બેનો સરવાળો તો કે 4608.6. ઈઝી દાખલો. ઈઝી એટલે સ્મૂથ દાખલો, એટલો સ્મૂથ અને કઈ ગયેલા ખોટતું નહીં મારે એટલે રાખી દે. સમજાઈ ગયું સ્વીડન? તો કે 4000 વત્તા 14 એને ગુણ્યા 1000 છેદમાં 36. તો કે 4000 એમનો 14 ગુણ્યા 1000 એટલે 14000 છેદમાં 23. 4000 14000 ભાગ્યા 23 એટલે 608.6. બેનો સરવાળો 4608.6. એકવાર પાછી નજર મારી લે એટલે સ્મૂથ થઈ જાય. જો ન થયું હોય તો કે F0 F1 F2 H ને F એ કેવી રીતના મેળવવાનું? તો કે વધારે આવૃત્તિ હોય એનું ઉપરનું F0, વધારે આવૃત્તિ 18 છે એની ઉપરનું F0 4, એની નીચેનું F2 9. H એટલે વર્ગ લંબાઈ. કેટલા કેટલા વર્ગમાં વધે? તો કે 3 થી 4, 4 થી 5, 5 થી 6000, 6 થી 7000, 1000 વધે એટલે H ની જગ્યાએ 1000. L એટલે વધારે આવૃત્તિ હોય ને એની સામેનો વર્ગ. વધારે આવૃત્તિ 18 છે એની સામે છે 4 થી 5000. એમાં નાનું જોવાનું. તો કે એમાં નાનું છે 4000. હવે આ બહુલકનું સૂત્ર, એ બહુલકના ફોર્મ્યુલામાં આપણું કઈ હાલે નહીં. એ એમનું એમ જ રહેવું જોઈએ બેઠું. ઓકે માની લો કમ્પ્લીટ સ્પીડ. આ L ની વેલ્યુ કેટલી? તો કે 4 છે. પછી આ F1 ની વેલ્યુ, આ F0 ની વેલ્યુ 2 of F1. 2 of F1 કેટલા? 18. આ F0 4 ને F2 કેટલા? 9 ગુણ્યા આ H ની વેલ્યુ કમ્પ્લીટ સ્પીડ. આ 4000 એમનો 18 માંથી 4 જાય તો 14, 18 દુ 36. આ બેનો હંમેશા સરવાળો થાય પણ જવાબ માઇનસમાં આવે એટલે 36, 9 ને 4 13 પણ ઓછા થાય ગુણ્યા 1000 કમ્પ્લીટ માં લો. હવે જો આ 4000 એમનો પાછું એને લખ્યું 14 36 ઓછા 13 ગુણ્યા 1000 એમનો. તો કે 4000 14 ગુણ્યા 1000 એટલે 14000 એના છેદમાં 36 માંથી 13 જાય તો 23. 14000 ભાગ્યા 23 કરશો એટલે 608.6 આવશે. તો કે 4000 વત્તા 608.6 એટલે 4608.6. આ દાખલો જો આવડી ગયો હોય ને તો લગભગ તમને બોર્ડમાં 4 માર્ક પાકા, 4 કે 3. ઓકે માની લો મસ્ત દાખલો, ઈઝી દાખલો અને એનાથી વિશેષ કેવો? તો કે સ્મૂથ દાખલો. કેટલું સ્મૂથ? તો કે આજથી 5 વર્ષ કે 10 વર્ષ કે 15 વર્ષ પછી તમને ખબર પડશે કે આ કેટલું સ્મૂથ છે. ઈ વસ્તુ તમારા હાથમાં આવશે ને એના કરતા આ દાખલો સ્મૂથ, એની જવાબદારી મારી. અને આ જે 10 દાખલા કર્યા ને એની બારે બોર્ડમાં નહીં જાય અને નહીં જ જાય રાઇટિંગમાં. ઓકે સ્વીટ હાર્ટ, એટલે થોડીક પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ અને ઈઝી બનાવીએ. અહીંયા સુધી રહ્યો અને દાખલો જોયો હોય, મસ્ત કોન્સેપ્ટ ક્લિયર થયો હોય, આવડી ગયો હોય ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે? તો કે અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ ઓલ અને જાજુ કઈ નથી, નીકળી પડો.